How are you? How do you do? Hi. ભગવાન એમના હાથમાં શરદી થઈ ગઈ. શું કીધું? હેલો મિત્રો, હર હર મહાદેવ. આપણે ઉઠી ગયા છીએ. ઉઠીને નાસ્તો કરી લીધો છે, ચા પાણી, અને ચિરાગ હજુ સૂતો છે. ચાલો મિત્રો, હર મહાદેવ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. તમે બધા મજામાં જશો. તો આપણે હવે ઉઠી ગયા છીએ ને અત્યારમાં ચકલાઈ કિલોલ કરવા માંડ્યા છે. તો આજે છે મંગળવાર, એટલે કાંઈ બીજું તો ખાવાનું નથી, એટલે દૂધ પી લઈએ, થોડોક નાસ્તો કરી લઈએ. રાતે સોનાને મસ્ત મજાનું દૂધ બનાવી હતું, તો દૂધ પી લઈએ અને ચિરાગને ઉઠાડવાની કોશિશ જારી છે. ક્યાં કર રહી હું? ચિરાગને ઉઠાડું છું. ચિરાગને ઉઠાડે છે. તો આજ સોનલે છે ને બ્લોગની શરૂઆત કરી હતી, તો હર હર મહાદેવ બધાને કીધું છે. તમે કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. કાં તો આપણે બીજું તો શું કહેવાનું હવે? આજ તો કાંઈ છે નહીં એવું બધું ખાસ. તો આજ છે મંગળવાર, એટલે સાંજે આપણે જવાનું પાછું હાલીને. કાં તમે આવશો? હલો મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો આપણે ઉઠી ગયા છીએ અને ઘરમાં બધા ઉઠી ગયા છે. તો અમે મજામાં છીએ, તો બધા પણ મજામાં જ હશો. તો ગોપાવી તો અત્યારમાં જઈને આવ્યા છે જોગણીમાં, મમ્મીને બધાય. અને આ સાઈડ તો આપણે રાજકુમાર હુતા છે. જો કેટલા વાગે ગોપા? 7:30 થઈ ગયા છે, તો હજી હુતો છે. બોલો, માનો લાગે. અને આ સાઈડ દેવીજી, તમે કાલના બીમાર થઈ ગયા હતા ને, કાંઈ કહેશો? શું થયું? શરદી થઈ ગઈ. શું કીધું? શું ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. હા, તો રામ રામ બધાને. તો ફરીથી એક તો આ સાઈડ તો મમ્મી શું બનાવે? મમ્મા બોલો, આમ નથી, દૂધિયું નથી ખુલતું. ક્યાં હો ગાઈસ દેશ કા? તો ચાલો નાસ્તો કરી લઈએ. કારણ કે છે મંગળવાર, એટલે બીજું કંઈ ખાવાનું છે નહીં આપણે. તો આટલું દૂધ છે ને થઈ રહે મને. આટલું જ દૂધ. એટલે ચિરાગને છે ને રાતે ચડ્ડી કાઢી નાખી આની, એટલે એમને આમ સૂતો છે. એટલે બહુ જ ફિટ હતી એટલે મેં કાઢી નાખી. ઓકે ઓકે, તો ચાલો નાસ્તો કરી લઈએ, મળીએ પછી. કાં તમારે કંઈ કેવું છે? તો આજ સોનલ થોડું આમ કહેવાય ને, હજી મૂંઝાય છે, એટલે વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો, એટલા માટે સોરી. તો આ બધા માતાજી જઈએ અને આવી ગયા છે ઘરે. મમ્મી બધા છે, મમ્મી મસ્ત મજાની ચા બનાવી છે. અને ભોલુને અમારે 2 દિવસથી તાવ આવતો હતો, એટલે આજે જ રમવા આવ્યો છે. બોલો, ઓ ભોલુભાઈ, તાવ જાય તો પૂછ 2 દિવસ. આ ગરમી 2 દાડા હારે બહાર ફરે ને અને લઈને, એટલે ગરમી ચડી ગઈ હતી. આ સાઈડ मेरा भोलू भी उठ गया है, देखो कैसे बैठा है चड्डी वगैरह. ઢ્યાંચણે આમ જો સો લાઈન મૂકી એને પગે. શું વાગી જો આય? શું વાગી ચિરાગ? હે શું વાગ્યું? હે ના, હવે તને ના ખબર હોય. કૂતરો કર્યો કઈ? હે આ પડ્યો હે ભાવ કે કૂતરો કર્યો? ઇધર આવ. તો આજ તો થોડોક મૂડ મેં છે, એટલે રમવા આવ્યો છે. આમ તો 2 દિવસથી તાવ આવ્યો છે. દૂધ જોતું હતા, કેરબો ભર્યો આપણો. આમ જો અત્યારમાં ચિરાગને તો મમ્મી ચા પીવડાવી દીધી. મસ્ત હે ચિરાગ, જેવી ચા હે. આમ જો આ રીતે કોઈ ચા, એટલે પાણી નહીં પીવડાવી દીધું, ચા પી. એક જ ઘૂંટમાં બધું પૂરું. હે अब कहाँ से लाओगे देवी जी? તો એક કપ ખાલી કરી નાખ્યો છે ચિરાગે, અને બીજા કપ ઉપર આવી ગયો છે. તો ગાઈસ, ચિરાગ હવે મસ્તીના મૂડમાં આવી ગયો છે ફાઇનલી. એ ગાંડા ગાંડા, હાલ જોજો, જો એ ફોન તૂટી જાય. ગાંડા ગાંડો છોકરો છે આ. ગાંડો હોય ને તું? હે? અને ચિરાગની મમ્મી થઈ ગયા છે હવે રેડી, એકદમ તૈયાર. રેડી મતલબ તૈયાર થઈ ગઈ છે, ગંધાતી. અને ચિરાગ, તારે નાવા આવવાનું પપ્પા હાથે?
નાવા આવવાનું છે તારા આજે કેમ હે ટાઢવાય તને ક્યાંય ટાઢવાય તે ટાઢ ચેવી હોય ચેવી ટાઢ ચેવી હોય તો કે આમ જો ગાઈસ બક્કા ભરે છે મૂકી દે ગંધાતા આ પાવડર છે ને એને લગાવેલો છે તો ગાઈસ છે ને આને ધંધો જ આખો દિવસ આ જો પાવડરનો ડબ્બો હાલ દો ને તમે તો એ કલાકમાં ખાલી કરીને હાલ દે તમને સાચી વાત ને સાચી પહેરે ખોટી असली है असली હા જુઓ પગ ખોત થોડાક હા આવી સેવા કરે છે મારી બોલો થેન્ક યુ કે તે ગાંડી બસ અલ્યા OMG पूरा डब्बा खाली कर देता है बहुत मारूंगी तुमको ખીજાણો બોલ તો કીજો બાપા ગઈ જાજો ગાંડો થઈ ગયો છે આ તો તું ગાંડો તું ગાંડા હું પહોંચી ગયો છું મંદિરે આ સાઈડ વાળા છે કચરો તો ચાલો જઈએ અંદર ને દર્શન કરીએ તો ગાઈસ દર્શન કરી લો તમે બધા તો ચાલો હવે જઈએ ઓફિસે ટાઈમ થઈ ગયો છે અને આપણી કોલેજના દર્શન થઈ ગયા છે અહીંયાથી જો તો આ છે મંદિર આ બધા જોયું તો અગાઉના બ્લોગમાં અમારા માતાજી છે તો ગાઈસ વાગી ગયા છે 6 અને આપણે જવાનું છે હવે ઘરેથી જવાનું છે મંદિર કારણ કે આજે છે ઉપવાસ એટલે સવારે તો દર્શન કર્યા હતા માતાજીને પણ ચાલતા જવાનું છે એટલે સોનલ તો રાહ જોઈ રહી છે અને ચિરાગે રાહ જોઈ રહ્યો છે તો ઓફિસે હજી બધા બેઠા છે ત્યાં હું મંદિરે જઈએ ને પાછો ઓફિસ વાળો આવે છે તો જઈએ ચાલો ઘરે તો આપણે પહોંચી ગયા ઘરે અને હવે જવું છે માતાજી હેડી હાલો હવે જાઉં ને તો આ સાઈડ કંઈ ખારું બનતું લાગે છે અમારે ત્યાં તો પાયલ બનાવે છે હાલો જઈએ ગાઈઝ અમે જઈ રહ્યા છીએ અત્યારે મંદિરે મમ્મી રાણો ચિરાગ હાય કરવાનું કહે છે તો જઈએ મંદિરે ફટાફટ દર્શન કરી લઈએ કારણ કે અત્યારે તો થઈ જવા આવ્યું છે અંધારું જો સૂર્ય આથમી ગયો છે એટલે રિટર્નમાં તો અંધારું છે એ છે ઓફિસ ના જો રેઢે ગુનેગાર રખડે રહ્યો જો રેઢો ગુનેગાર હે ના સાઈડ તો બે રાણી જેઠાણી સુખ દુઃખની વાતો કરે છે અને પેલે તો કેટલા ચકલા છે ગાઈસ જોઈને ચોંકી જશો તમે કેટલા બધા પક્ષીઓ છે ગાઈસ જો બધા અહીંયા નિવાસ સ્થાન છે બોલું છો બોલે છે તો અંધારું થઈ ગયું છે તો પહોંચી ગયા છે મંદિરે ને થઈ ગયું છે અંધારું જો તો ગોલુ ને એના પપ્પા બે હોય છે મંદિર તો હાલો દર્શન કરીને આવી જઈએ ઘરે ચિરાગ તો દર્શન કર્યા હા ચિરાગ कितना कह दे तुझे पापा ने कितना ચાલો કરે છે ચો કરે આમ કરજે પરફેક્ટ આવ્યો પરફેક્ટ આવ્યો लाइट बंद कर के मंकी बलू હેડશોટ મારતા હે તું તો लाइट લાઈટ બંધ થઈ ગઈ નહીં એટલે ચાલુ કર તો હાલો સોનમભાઈ શું માંગ્યું આજ માતાજી બીજું બીજું આના પરિવાર ને અહીંયાના પરિવાર કયું હા તો બધું ભૂલી ગયા હતા જગત નું કલ્યાણ કરો બીજું
હાય દીકા. હાલો જઈએ ઘરે. થઈ ગયું છે બારે અંધારું. આ તો લાઈટ છે એટલે લાગે છે આજવાળું. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે 8. તમે જો કેટલી ગરમી છે. ઘરે આવતા આવતા તો પરસેવો રેપસેપ થઈ ગયા બધા. તો લોટે પાણી પીવે છે જો. ગાઈસ અમે જઈ રહ્યા છીએ અત્યારે પાઉંભાજી લેવા. એટલે સોનલના ખાવાની છે પાઉંભાજી. તો રાણાને મંચુરિયન લાવવાનું છે એટલે જઈએ બજારમાં. કારણ કે આપણે તો કંઈ ખાવાનું થયું નહીં. કારણ કે બપોરનું ટાણું થઈ ગયું. શું ખાવાનું અહીંયા હે? શું ખાવાનું કે મંચુરિયન ખાવાનું? જેટલું ખાઈશ? થોડુંક ખાઈશ. જે રીતે આટલું આમ કે આટલું આમ ચિયા મોટમ ખાવાનું. અને તારા પપ્પાનું નામ શું? શું બોલ્યો? અને મમ્માનું નામ? ચાચુનું નામ? રંજીત કાકા. બીજા ચાચુનું નામ? ગોપાલ કાકા. અને ચાચીનું નામ? અને બીજી ચાચીનું નામ? અને તારા ભાઈનું નામ? તારા ભાઈનું નામ? રાજવીર. હાઉ આર યુ? આ સાઈડ ચિરાગ ખાઈ રહ્યો છે મંચુરિયન. શું ખાય ચિરાગ? અને પેલી સાઈડ લાવે છે સોનલ માટે પાઉંભાજી. શું થયું? હવે ચીડિયાનો ત્રાસ થઈ ગયો છે. તો આજ પાઉંભાજી કલર અલગ છે નહીં? કલર અલગ છે. પાઉંભાજી આજ થોડીક અલગ આવી છે. આ મંચુરિયન ચિરાગનું ફેવરેટ છે. મમ્મી તારે ખાવાનું નથી? મને ખાઉં મમ્મી મંગળવાર રહી ગયા. ના રે પેલા ખાવાનું ચાલુ છે મોટું. શું ખાય? મંચુરિયન ખાઉં. મંચુરિયન ને કહીશ મંચુરિયન. અને પેલી સાઈડ એ રાણા રાખ ને બરફનો ગોળો બનાવડાવીએ. વાડામાં જવું બરફનો ગોળો બનાવડાવી. બરફ રાખ. ને બરાબર છે. આગી નાખે. બરાબર છે. ચાચુન ચોકડ બતાવતો ઢેમું ચાકણ થી બતાવતો. ડેમો થઈ ગયું દેખાડો. ચિરાગને ઢેમું થઈ ગયું છે. ડેમો થઈ ગયું ચિરાગ ને. અને હું એને તો લાલ લાલ થઈ ગયું ચિરાગ. શું કાઢ્યું તું? કૂતરો બટકું ભરી ગયો? આ સાઈડ તો ભરી ગઈ છે. આ સાઈડ આપણા સોયાબીન, ચણા અને મગ પલાળ્યા છે. એ પલાળવાના છે મીન્સ કે અને આ સાઈડ થોડું આપણું ગરમ પાણી થઈ ગયું છે. તો આ સાઈડ આપણું ગરમ થઈ ગયું છે. તો જાતે બધું બનાવવું છે. એ ઉભરી ગયું. એ ઉભરી ગયું. એ કાંઈ ઉભરશે કે નહીં? ના ઉભરવા દઉં જોઈ લો. થઈ ગયું છે આપણું દૂધ તૈયાર. હવે કાજુ બદામ થોડાક નાખી દઈએ. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આજે મોટા નિર્વાણા નથી કારણ કે આજ કંઈ ખાધું નથી એટલા માટે. તો ચાલો બાય બાય ટાટા થેન્ક યુ સો મચ.